અમદાવાદમાં અત્યારે 5:30 પોણા 6 થયા છે ને વરસાદ ચાલુ. તો આ રેમ્બો દેખાય છે. ભજન ચાલુ છે ને તો ભજન એ સંભળાય તમને. અહીંયા છે આમ આછો દેખાય છે. ઓલા બાજુ ધ્રુવીએ મને જોરથી બૂમ પડે, મમ્મી જલ્દી આય, રેમ્બો રેમ્બો રેમ્બો. એક ગ્રીન છે, એક લાલ છે, બસ એટલા જ દેખાય. હા બસ એટલા જ છે. રેમ્બો વાગી ગયા છે રાતના 7:30. રાતના જ કહેવાય ને? હા, રાતના 7:30 તમને બતાવી. તો ધ્રુવી નેન્સીએ સૂપ પી લીધું છે, મેં પી લીધું છે કાવો. તો તમને સૂપ કરતી હતી શરદીની હિસાબે. તમે કંઈ વાંધો નહીં, પી લો. તો 2 પેકેટ હજુ પડ્યા છે અને મેં પીધો છે કાવો. જેણે જૂનાગઢમાં કાવો પીધો છે ને પી ગયો હતો. એટલે આવી રીતે કાવો આવે. એટલે મેં મારી પાસે 2 પેકેટ હતા, એ પણ મેં પી લીધું છે. પરસેવો તમને બતાવું જો, કાવાનું કમાલ. વરસાદ નાઇટી એટલા માટે સુકાય છે કેમ કે અમારા અમદાવાદમાં આવ્યો હતો વરસાદ. અમુક જગ્યાએ છૂટાછવાયા વાદળ હતા, એટલે વાદળ એટલે વરસાદ છૂટાછવાયો પડ્યું હતું. અમારે થોડુંક વધારે પડ્યું હતું. ધ્રુવીની લેશન કરે છે હોમવર્ક એનું, કેમ કે હવે આવી રહી છે પરીક્ષા. હવે 10 તો 20-21 દિવસ બાકી છે, પણ હવે નવરાત્રિના 10 દિવસ તો ગણાશે જ નહીં. ને નેન્સીબેન એનું જે હોમવર્કનું કંઈક પૂછવા ગઈ છે અને હું ધ્રુવી આટલું પ્લાઝા એવું કંઈક સીવું છું. ધ્રુવે ચેતન આટું બનશે સરકારી ભાડું ચા ભાખરી અમારી, કેમ કે એને છે ને એને મૂડ નથી ખાવાનું, એને બહાર જવાનું હતું પણ એ કેન્સલ થયું છે. એટલે ચા ભાખરી એની સજાના તોર ઉપર ચા ભાખરી આપવાની છે. મેં એને કીધું હતું કે બહુ મોડું થઈ જાય ને તો ચેતન નહીં મજા આવે. એટલે કે એણે મોજું કે મારે કેન્સલ થયું છે જમવાનું. એટલે મેં કીધું તો હું બનાવી દેતી હતી. પછી કે ના ચા ભાખરી બનાવી. છોકરા વાટું બનાવવાની છું મસાલા ભાખરી અને ચા. અને હું ખાઈશ આજે લસણ કકડાયેલું અને અજમાવાળો રોટલો, માય મોસ્ટ ફેવરેટ. અમુક એવી વસ્તુ છે ને બહુ સરસ અને બહુ મજા આવે. એટલે તમે શું, મેં ઓલા વખતે કીધું હતું અજમાવાળો રોટલો ખાધો તમે? એક વખત ટ્રાય તો કરજો, મજા આવી જશે. શિયાળામાં તો આપણે ચાલુ જ રાખવાનું છે, કેમ કે જે શિયાળામાં અને ઠંડીમાં મજા આવે ને. જો મેં કાવો પીધો છે ને એટલે આટલો પસીનો આવ્યો, બહુ ગરમી લાગવા મળી. તો ચાળા પડે હમણાં એને છે ને મેથી પાક. માધવનો વીંજણો એક પડી જાય સવારે કરીએ. કેમ માધવ? તો થોડોક આમ માધવ આમ નારાજ હોય ને એવું લાગે છે. કેમ માધવ એવું કેમ મોઢું છે તારું? મોઢું કેમ ચડાયેલું છે એ માધવ? મોઢું કેમ ચડાયેલું છે? તો મને એમ થાય છે કે એને મેં હમણાં રમાડ્યો નથી, તો પહેલાં રમાડી લઉં પછી રસોઈ કરું. કેમ કે બિચારા એને એમ થાય ને કે મને રમાડે. તો આખો દિવસમાં 1-2 વખત હું ધ્રુવી રમાડે, સુવડાવતા વખતે રમાડી, પણ આજે મેં નથી રમાડ્યો કેમ કે ધ્રુવીને લઈને આવીને ત્યાં કટિંગમાં બેસી ગઈ હતી ને એટલા માટે. તો ચલો ફટાફટ કામ કરી નાખું. કાલે મળશું નવા વ્લોગ સાથે, નવા દિવસે. તો આવજો. જય શ્રી કૃષ્ણ અને બધાયને શુભરાત્રિ. લાઈક શેર કરતા રહેજો, સપોર્ટ કરજો, બસ બીજું કાંઈ નહીં. અને સારા કોમેન્ટ કરો તો મજા આવે આપણને. તો થાકી ગયા. ચલો આપણે ધ્રુવીની વાત માની લઈએ. શું કહો છો તમે? લાઈક કરો, શેર, સબસ્ક્રાઇબ કરો. એ નહીં થઈ ગયું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી નાખજો. બાય. ગોવિંદા ગોપાલા માધવ કે મરી સાણા, રમે કે મરી સાણા, માધવ કે મરી સાણા. હે માધવ કેમ રીસાઈ ગયો? આજે રમાડ્યો નથી ને એટલે માધવ રીસાય છે. એને માધવ હશે હવે હશે માધવ રીસાય છે. માધવ રીસાય છે.
આ તો માધવને નજરિયા પણ મેં બાંધી દીધા જ કોઈને મારા માધવને હું એટલી આ જેલસી છે ને એની વાત જવા દો હું માધવને લઉં ને એટલે તરત મારી પાસે આવી જાય મારા માધવને રમાડવા દો. એટલે જેલસી એટલે હું રમાડું છું એટલે એમ. અને સેકન્ડ વાત એનું એમ કે એને એમ થાય કે એનો જીવ બેડા રાખે કે હરખું પકડવો છે શું છે જો હું પકડી આવ. જીલો લાલો વાગે મને વાગે નહીં લાગે મને વાલો લાગે લાગે મને વાલો લાગે ને મને વાગે જીલો લાલો લાગે મને વાલો એ માખણ ખાવાની આજ માધવ એ તો માધવ આજે માધવને લગભગ વિડીયોમાં આવું છે એને ફોન જોવા કહેવાય ન હકીકત આપણે એમ નહીં કહેતા કે છોકરું સારું દેખાતું હોય ને માન નજર લાગજે મને નજરિયા બાંધ્યા છે ને બેન મને એટલું ગમે છે ને એની વાત જવા દો એના પગ તો એવા લાગે છે ને કે એની વાત જવા દો. પગના દર્શન કરાવું જો એ તો પગના દર્શન કરાવી દીધા અને જો એ હવે તમે વિશ્રામ કરો અને હું જાઉં રસોઈ કરવા ના મને દે એકવાર હું મૂકી દઉં ને પછી